શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ સ્કૂલમાં ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની ઉજવણીમાં મુખ્ય મહેમાન આ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ભારતની ભવ્યતા અને વારસાની ધરોહર શ્રીમદ ભગવદ્ ગીતા વિશે મહત્વ સમજાવી આપણા જીવનમાં ગીતાજીના વિચારો લાવી ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિર બની જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી। આ ઉપરાંત કાર્યક્રમની રૂપરેખામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતા રહી હતી અને આ કાર્યક્રમમાં ગીતાજીની આરતી અને પૂજા, શ્લોક ગાન તેમજ ભજન, વ્યક્તિત્વ અને ગીતા પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રસાદી આપી કાર્યક્રમની સમાપન વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અને ઉમંગ સાથે ભાગ લઈ આજના દિવસ યાદગાર બનાવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે દૈનિક સુચિત્રા, અમરેલી। આજરોજ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતામાંથી જે અત્યારે અભ્યાસ કરવામાં આવે છે, શિક્ષણમાં જે ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો। આ તકે જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તે બધાને ભગવદ્ ગીતામાંથી જે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં આપણે જે ઉપદેશ આપેલા છે તે આપણા જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થીઓને પૂરી સમજ આપવામાં આવી અને વિદ્યાર્થીઓએ પણ આજથી જ અત્યારથી જે ભગવદ્ ગીતાના શ્લોકમાં જે અભ્યાસક્રમ છે તેમને પોતાના જીવનમાં અનુકરણ કરી અને શ્રેષ્ઠ જીવન જીવશે તેવી પ્રણ સાથે આ દિવસને ઉજવવામાં આવ્યો હતો।